સુરત લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરાયેલી ઓટો રિક્ષા સહિત ચોરીની ઘટનાઓને અંજામ આપતી ટોળકીને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે। આ કાર્યવાહી લિંબાયત પોલીસ દ્વારા તાજેતરમાં કરવામાં આવી, જેમાં અનડિટેક્ટ ગુનાઓનો પણ પર્દાફાશ થયો છે। પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણના માર્ગદર્શન અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી ચાવડાની સૂચના હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમો સક્રિય હતી। મિલકત તથા શારીરિક ગુનાઓમાં ફરાર આરોપીઓ અને અનડિટેક્ટ ગુનાઓ શોધવા માટે પીએસઆઈ કેપી જાડેજા અને પીએસઆઈ જેજી ચારણના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ દરમિયાન પીએસઆઈ જેજી ચારણ તથા હેડ કોન્સ્ટેબલ શૈલેષસિંહ કાળાભાઈએ પોતાના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર પાસેથી મળેલી બાતમીના આધારે ટેકનિકલ વર્કઆઉટ કરીને કાર્યવાહી હાથ ધરી। બાતમીના આધારે લિંબાયત વિસ્તારમાંથી ચોરી કરેલ ઓટો રિક્ષામાં અન્ય ચોરીની ઘટનાને અંજામ આપતી ટોળકીને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવી છે। આ સફળ કાર્યવાહીથી લિંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વાહન ચોરીના અનડિટેક્ટ ગુના તેમજ સલાબતપુરા પોલીસ સ્ટેશનના ચોરીના કેસનો પણ ભેદ ઉકેલાયો છે। આ સમગ્ર ઓપરેશન માટે પોલીસ ટીમને ઉચ્ચ અધિકારીઓ તેમજ શહેરજનો તરફથી પ્રશંસા મળી રહી છે।